जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप चैप्टर स्टार्ट करीशू वस्तुओं अने सेवाओं कर नो परिचय। वस्तुओं अने सेवाओं कर शब्द कदाच तमे ना सांभळ्यो होय, पण दरेके दरेक स्टुडंट ने खबर हशे के जीएसटी एटले के गुड्स एंड सर्विसीस टैक्स। तो सरकार द्वारा जाहिर जनता पासेथी एटले के पब्लिक पासेथी कर वसूल करवामां आवे छे। तरत ज आपणे क्वेश्चन थाय के सरकार आपणी पासेथी केम कर वसूल करे छे? कर वसूल करीने ए रूपियानो उपयोग करे छे क्या? बराबर, शुं जरूरी छे कर वसूल करवो? कर वसूल न करे तो चाले के न चाले? पहला ए टॉपिक आपणे समजी लीए। बीजी एक वस्तु पहला ज कही दूँ के આજે ટોપિક આપણે જોઈ રહ્યા છીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે વસ્તુઓ અને સેવા કર એનો પરિચય। તો આ બિલકુલ ઇન્ટ્રોડક્શન લેવલ પર, બિલકુલ બેઝિક લેવલ પર છે તમારી માટે। આને લગતા જે ટોપિક છે તમે હાયર સ્ટડી કરશો એટલે કોલેજમાં આવશો ત્યારે આ વસ્તુ તમને બહુ ડિટેલમાં આવશે। ત્યાં અત્યારે આપણે જે ટોપિક ભણવાના છીએ પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો મીન્સ કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, એના આખાના આખા સબ્જેક્ટ આવશે। અત્યારે કેવું આપણે એકાઉન્ટન્સીનો એક સબ્જેક્ટ એવો ભણીએ છીએ, એવો આવો ટેક્સેશનનો સબ્જેક્ટ આવશે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ। સો આ જે ટોપિક છે આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, આપણને 11th સ્ટાન્ડર્ડની અંદર જેટલી રિક્વાયરમેન્ટ છે એના મુજબ આ ટોપિક આપણે ડિસ્કસ કરીશું। તો શરૂ કરીએ ટોપિક વસ્તુ અને સેવાઓ કર। ફર્સ્ટ પોઈન્ટ કે આપણી કન્ટ્રીમાં, આપણા દેશની અંદર જે પણ સિટીના રોડ બને છે, સિટીની બહાર જે ફ્લાયઓવર બને છે, સિટીમાં જે ફ્લાયઓવર બને છે, એક સિટીથી બીજા સિટી સુધીના, એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જવા માટેના જે રસ્તા બને છે, આ રસ્તા બનાવે છે કોણ? તો આન્સર છે ગવર્મેન્ટ। અને ગવર્મેન્ટ આ રૂપિયા લાવે છે ક્યાંથી? તો એનો આન્સર છે ગવર્મેન્ટ જાહેર જનતા પાસેથી વેરો એટલે કે ટેક્સ અથવા તો કર પણ તમે કહી શકો છો ઉઘરાવે છે। અને આ વેરો ઉઘરાવ્યા બાદ એ જે રૂપિયા ગવર્મેન્ટ પાસે આવે છે તેનો ઉપયોગ જાહેર જનતાના હિત માટે કરવામાં આવે છે, જાહેર જનતાના હિત માટે। ઓકે, તો બધાને ખ્યાલ હશે કે આ જે રસ્તા બને છે તો આપણે કંઈ પોતાના ખિસ્સામાંથી તે વખતે રૂપિયા આપીને નથી બનાવતા, એમ આપણે સરકારને આપીએ છીએ એઝ અ ટેક્સ અને એ ટેક્સમાંથી આ રસ્તા બને છે। બીજું એક્ઝામ્પલ આપણે લઈએ ગવર્મેન્ટ હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલની તમે વાત કરી લો। ઓકે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે, તો આ જેટલી પણ દેશની ગવર્મેન્ટ હોસ્પિટલો છે એની અંદર જે પણ ડૉક્ટર્સ છે, નર્સ છે, બરાબર છે, એમના બે જે સ્ટાફ છે એમનો પગાર કોણ ચૂકવે છે? તો આન્સર છે ગવર્મેન્ટ ચૂકવે છે। બહુ જ સસ્તા ભાવે, બહુ જ ઓછા દરે સામાન્ય પબ્લિકનો ઇલાજ કરવામાં આવે છે। ઓકે, એના સિવાય આપણે વાત કરીએ તો ગ્રાન્ટેડ સ્કૂલોની વાત કરીએ તો ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જે ગ્રાન્ટ આપવામાં આવે છે કોના દ્વારા આપવામાં આવે છે? સરકાર દ્વારા આપવામાં આવે છે। ઓકે, તો આ 2 કે 3 તમને એક્ઝામ્પલ આપ્યા, એના સિવાય બીજું એક ઉદાહરણ લઈ લે કે જે ગવર્મેન્ટ ઓફિસ હોય છે આપણી, સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસ લઈ લો, સ્ટેટ ગવર્મેન્ટની ઓફિસ લઈ લો કે કોર્પોરેશનની કોઈ પણ તમે ઓફિસ લઈ લો, આ દરેકે દરેકની અંદર જે પણ કર્મચારીઓ છે, કર્મચારીઓનો પગાર કોણ ચૂકવે છે? તો આન્સર છે સરકાર ચૂકવે છે। અને બધાને ખબર છે કે કોઈ પણ ખર્ચ ચૂકવવા માટે આપણે આવક મેળવવી પડે। સરકાર કોઈને ત્યાં નોકરી કરવા નથી જતી, આપણે તો કેવું નોકરી કરીએ છીએ, રૂપિયા લાવીએ છીએ અને ખર્ચા ચૂકવીએ છીએ, તો સરકાર કોઈને ત્યાં નોકરી ચૂકવતી નથી। તો આ જે વેરો આપણે કહીએ છીએ એ સરકાર માટે ઇન્કમનો એક માત્ર સોર્સ છે, બરાબર છે, એટલે કે મુખ્ય સોર્સ છે, સોરી, કે આના આધારે ગવર્મેન્ટ જે પણ આવક મળે છે એના દ્વારા જાહેર જનતા માટે સારા સારા કાર્યો સરકાર દ્વારા કરવામાં આવે છે। ઓકે, તો શરૂઆત કરીએ આજનો ટોપિક। દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા, દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે। દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા, આર્થિક જરૂરિયાત એટલે શું? રોડ બનાવવા, બ્રિજ, ફ્લાયઓવર, સિટીમાં, સિટીની બહાર હાઈવે બનાવવા,
બરાબર છે. એના સિવાય કોર્પોરેશન દ્વારા જે પણ ડ્રેનેજ લાઇન ને આ બધું નાખવામાં આવે છે, ઓકે, ગવર્મેન્ટના જે પણ કર્મચારીઓ છે એને પગાર આપવો, ગ્રાન્ટેડ સ્કૂલોને મદદ કરવી, એના સિવાય બી દુનિયાભરના કામ, ઓછા ભાવની અંદર અનાજ અને કરિયાણું આપવું, જેને આપણે રેશનિંગ કહીએ છીએ, બરાબર છે. તો આવા સારા સારા કાર્યો સરકાર દ્વારા કરવામાં આવે છે, પણ એના માટેના રૂપિયા ક્યાંથી આવે છે સરકાર પાસે? તો એના માટે સરકાર નાગરિક પાસેથી, જાહેર જનતા પાસેથી શું ઉઘરાવે છે? વેરો ઉઘરાવે છે. તો દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરો ઉઘરાવવામાં આવે છે. તો બેઝિકલી આપણે ભણવાનું શું છે? તો વેરા વિશે જ ભણવાનું છે કે માલની ખરીદી કરો ત્યારે કયો વેરો લાગશે, માલનું વેચાણ કરો ત્યારે કયો વેરો લાગશે, ગુજરાતની અંદર જ માલ વેચો તો કયો વેરો લાગશે, તેને કોણ ઉઘરાવશે, ગુજરાતની બહાર એટલે બીજા રાજ્યમાં તમે વેચાણ કરો તો કયો વેરો લાગશે, કોણ ઉઘરાવશે, આ જ ટૉપિક આપણે સમજવાના છે. અલ્ટિમેટલી વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે ટેક્સ છે આપણા માટેનો, જે આપણે સામાન્ય મીન્સ કે જાહેર જનતાએ કમ્પલસરી ભરવો પડે. કેમ ભરવો પડે? તો દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. ઓકે, હવે આ જે વેરો છે એને બે પ્રકારમાં એટલે કે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રત્યક્ષ વેરો જેને ડાયરેક્ટ ટેક્સ કહેવાશે, અને પરોક્ષ વેરો જેને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાશે. પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો શું છે? તો પ્રત્યક્ષ વેરો એનું બેસ્ટ એક્ઝામ્પલ, આવકવેરો તમે શબ્દ સાંભળ્યો હશે, અને કદાચ આવકવેરો ખબર ના પડે તો ઇન્કમ ટેક્સ તમે સાંભળ્યો હશે. ટીવીમાં ઘણી બધી વખત તમે એડ જોતા હો છો. 31 માર્ચ સુધીની તારીખ માટેની આવક પરનો વેરો ભરવા માટે સરકારની વારંવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. તો પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો કોને કહેવાશે એ આપણે સમજીએ. તો પ્રત્યક્ષ વેરો એટલે કે ફોર એક્ઝામ્પલ, મારી આખા વર્ષની જેટલી પણ આવક થાય છે એના પર વેરો ભરવાની જવાબદારી મારી છે. મારી આખા વર્ષની જેટલી પણ આવક થાય છે એના પર વેરો ભરવાની જવાબદારી મારી છે. એટલે મારી આવક પર હું પોતે જ વેરો ભરીશ. મારી આવક પર હું પોતે જ વેરો ભરી શકું. હું આ વેરો બીજા કોઈને ના કહી શકું કે તમે ભરી દો અથવા તો મારા વતી તમે ચૂકવો, બરાબર છે. એટલે કે પ્રત્યક્ષ વેરો મીન્સ કે જે વ્યક્તિને વેરો ભરવાનો હોય અથવા તો જે વ્યક્તિ વેરો ભરવા માટે લાયક બનતી હોય, એની કેટેગરીમાં આવતી હોય, એ વ્યક્તિએ પોતે પોતાના ખિસ્સામાંથી આ નાણાં ચૂકવવા પડે. તેને કહેવાશે પ્રત્યક્ષ વેરો, ડાયરેક્ટ ટેક્સ. પ્રત્યક્ષ વેરો એટલે કે ડાયરેક્ટ ટેક્સ. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ. વ્યક્તિ પોતાની ઇન્કમ પર જે ટેક્સ ભરે છે તેને કહેવાશે ઇન્કમ ટેક્સ. આ પ્રત્યક્ષ વેરો છે, જાતે જ આપણે ભરવો પડે, પોતે જ ભરવો પડે. સેકન્ડ છે પરોક્ષ વેરો. પરોક્ષ વેરો એનો મતલબ શું થશે કે વેરો ભરવાની અથવા તો ચૂકવવાની જવાબદારી બીજાને કોઈ વ્યક્તિની છે અને એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ પાસેથી વસૂલ કરે છે. કદાચ આ ઉદાહરણમાં ખ્યાલ ના આવે તો એક્ઝામ્પલ આપું તમને કે શું તમે તમારી લાઈફની અંદર ક્યારે પણ કોઈ વેરો ભર્યો છે? તો એકવાર તો તમારા મગજમાં એવો આન્સર ના સર કે આજ સુધી ક્યાં આપણે કોઈ વેરો ભર્યો છે, મારી તો એટલી આવક જ નથી, બરાબર છે. તો હું તમને ક્વેશ્ચન કરીશ, શું ક્યારે પણ તમે દુકાનમાં પેન ખરીદવા માટે ગયા છો? તો તમે કહેશો હા. શું તમે 10, 15, 20 કે 25 રૂપિયાની પેન ખરીદી છે? તો પણ તમે કહેશો હા. શું તમે ક્યારે પણ ચોપડા ખરીદ્યા છે? તો પણ હા. કપડાં ખરીદ્યા છે? તો પણ હા. મોબાઈલનું રિચાર્જ કરાવી છે? તો પણ હા. ખ્યાલ છે? દવાઓ ખરીદી છે ક્યારે? તો હા. રેસ્ટોરન્ટમાં આપણે જમવા માટે જઈએ છીએ તેનું બિલ ક્યારે પે કર્યું છે? હા. બર્થડે પાર્ટી હોય તો આપણે નથી પે કરતા, બરાબર. તો જ્યારે પણ તમે કોઈ પણ દુકાનમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો ત્યારે એ દુકાનનો માલિક તમને જે વસ્તુ આપે છે, ફોર એક્ઝામ્પલ તમે જો એની MRP કે એવું કંઈક લખેલું હોય અને એની ઉપર નીચે કંઈ જોશો તેવું લખીને આપ્યું છે ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, એટલે કે દરેકે દરેક વેરાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો રિયાલિટી એ છે કે કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ વેરો ન ભર્યો હોય એવું બનતું નથી. દરેકે દરેક વ્યક્તિ વેરો ભરે જ છે. તો તમે 10 રૂપિયાની પેન ખરીદી હશે, એની અંદર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે પણ વેરો વસૂલ કરવામાં આવે છે એની સાથેનું હશે. એટલે દાખલા તરીકે પેનની રકમ 7 રૂપિયા થતી હશે, પરંતુ 3 રૂપિયા સરકાર તરફથી વેરો વસૂલ કરવામાં આવે છે. તમે ચૂકવ્યા કેટલા? 10 રૂપિયા. હવે આ 10 રૂપિયામાં 3 રૂપિયા વેરો તમે ચૂકવ્યો, પણ શું તમે ગવર્મેન્ટની તિજોરીમાં જમા કરાવવા ગયા? તો આન્સર છે ના. તો ઇન્કમ ટેક્સ, આવકવેરો તમારે પોતે ગવર્મેન્ટને જમા કરાવવો પડે. જ્યારે આજે એને પ્રત્યક્ષ કર કે વેરો કહેવાશે. જ્યારે પરોક્ષમાં શું હશે કે તમારા ખિસ્સામાંથી રૂપિયા જાય છે, પણ મીડિયેટર બીજું કોઈ છે. ફોર એક્ઝામ્પલ, જે વ્યક્તિ ઉત્પાદન કરે છે, એકચ્યુઅલમાં જે વ્યક્તિ આ પેનનું ઉત્પાદન કરે છે એ વ્યક્તિએ વેરો ભરવાનો હોય, પણ એ વ્યક્તિ શું કરે છે? જે આપણો હોલસેલર હોય એને આ પ્રોડક્ટ આપે છે, એ હોલસેલર રિટેલરને આપે છે, અને એ રિટેલર મીન્સ કે દુકાનદાર તમને આપે છે. એટલે કે તમારી પાસેથી આ વેરો વસૂલ કરવામાં આવે છે. અને ભરશે કોણ? તો એનું ઉત્પાદન કરનાર વ્યક્તિ, અથવા તો હોલસેલર છે, અથવા તો રિટેલર છે. એક આખી ચેન છે, પણ આપણે એમાં હવે જરૂર નથી, એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. તો આ 10 રૂપિયાની પેન પર તમે 3 રૂપિયા વેરો ભર્યો એ તો તમને ખબર જ નહીં હોય, કારણ કે તમે ક્યારે પણ ગવર્મેન્ટની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ટેક્સને રિલેટેડ GST ડિપાર્ટમેન્ટમાં ગયા નથી કે જ્યાં તમારે વેરો ભરવાનો હોય. તો વેરો 2 પ્રકારનો છે, પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો. પ્રત્યક્ષ એટલે ઇન્કમટેક્સ, જે આપણે પોતે પોતાની આવક પર ભરવાનો હોય, જે આપણને ખબર પડે જ્યારે તમે ઇન્કમ જનરેટ કરશો, નોકરી ધંધો કરશો અને અમુક તમારી જે 2.5 કે 3 લાખની લિમિટ છે એના કરતાં વધારે તમારી આવક થશે તો ગવર્મેન્ટને તમારે ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે પરોક્ષ વેરો તો દુનિયાનો દરેક વ્યક્તિ ચૂકવે જ છે. તમે જે પણ કોઈ પણ વસ્તુ ખરીદો છો એ દરેકમાં વેરો સમાવેલો હોય છે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે પોતે ચૂકવવાનો થતો વેરો, જે ડાયરેક્ટ તમે ગવર્મેન્ટને આપો છો, અને પરોક્ષ વેરો ગવર્મેન્ટને અપાય છે ખરું, પણ તમારા ખિસ્સામાંથી જાય છે, પણ ચૂકવનાર વ્યક્તિ બીજો કોઈ હોય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપે છે આપણને પરોક્ષ વેરો કોણ વસૂલ કરે છે? તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ખ્યાલ આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશો, જો કદાચ તમને ખ્યાલ હોય તો, કે ઇન્ડિયામાં ટોટલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જે પરોક્ષ વેરો છે કોણ ઉઘરાવે છે? આ પરોક્ષ વેરો છે કોણ ઉઘરાવે છે? તો કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, રાજ્ય સરકાર પણ ઉઘરાવે છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ ઉઘરાવે છે. અને જ્યારે પણ કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત આવે તો એકવાર જોઈ લો કે ઇન્ડિયામાં ટોટલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો કુલ 9 છે. એક તો દિલ્હી, ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, પોંડિચેરી, જેને અત્યારે પુડુચેરી તરીકે ઓળખવામાં આવે છે, અંદમાન નિકોબાર આવે છે, આઇસલેન્ડ, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ, જે લાસ્ટ યર એડ થાય છે. હજુ સુધી 7 હતા, હવે કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા થઈ ગયા છે? 9 થઈ ગયા છે. તો પરોક્ષ વેરો આ બધા જ વ્યક્તિઓ ઉઘરાવે છે. તમને થશે બધા જ ઉઘરાવે છે તો વહેંચણી કઈ રીતે કરે છે? તો એના માટેના કાયદા છે, પણ એ આપણે જોઈએ છીએ. પણ પરોક્ષ જે કર છે અથવા તો વેરો છે, આ બધા જ વ્યક્તિઓ ઉઘરાવે છે. એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. ઓકે, આગળ આપ્યું છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને. અચ્છા, એટલે એકચ્યુઅલી છે ને આ જે વસ્તુ અને સેવાઓ કર જે 2017માં અમલમાં આવ્યું છે, એની પહેલાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર છે, તો આ અલગ અલગ વેરા ઉઘરાવતા હતા. ખાલી ઉદાહરણ આપું છું, ધ્યાન રાખજો કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય વેચાણ વેરો ઉઘરાવતી હતી, જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ મૂલ્ય વૃદ્ધિ વેરો, વેલ્યુ એડેડ ટેક્સ કદાચ ખ્યાલ હોય તો, કેન્દ્ર સરકાર કેન્દ્રીય આબકારી જકાત ઉઘરાવતી હતી, એ જ રીતે રાજ્ય સરકાર ખરીદ વેરો ઉઘરાવતી હતી. પછી કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટી અને સેવા કર ઉઘરાવતી હતી, જ્યારે રાજ્ય સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશો વેચાણ વેરો, મનોરંજન વેરો,
બરાબર છે. હવે સમજો કે હું જે બોલ્યો છું એમાં વધારે નહીં પણ 8 અલગ અલગ પ્રકારના વેરા છે. એમાં 4 કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, એને જેવા જ 4 રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો ઉઘરાવે છે. પણ તે વખતે પ્રોબ્લેમ એ થતી હતી, કલેક્શન કોણ કરે, કોણ પોતાની પાસે રૂપિયા રાખે. અમુક ક્રિટિકલ સિચ્યુએશન એવી આવી જતી કે જ્યાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સ્ટેજ પર સામસામે એ રીતે આવી જતી હતી કે આ કેન્દ્ર સરકારનો વેરો છે, રાજ્ય સરકાર કે ના આ તો અમારો વેરો છે. બરાબર. તો આજે બધા ઇસ્યુઝ થતા હતા. એના કારણે આજે જૂનો જે કર હતો એને રદ કરેલો છે. મીન્સ કે 8 થી 10 જે પણ આપણા વેરા જૂના હતા એને કેન્સલ કરેલા છે. અને 1 જુલાઈ 2017થી નવો કર અસ્તિત્વમાં લાવેલા છે, જે છે વસ્તુ અને સેવા કર. જે પહેલાં પ્રોબ્લેમ થતી હતી, કોણ વેરો ઉઘરાવશે, કોણ વસૂલ કરશે, કોને મળશે, એ બધા જે પ્રોબ્લેમ થતા હતા. જો સિસ્ટમ તો પહેલાં પણ હતી જ, એવું નહીં કે નથી, પણ પ્રોબ્લેમ એ થતી ઘણી અમુક વખતે એવા ક્રિટિકલ વ્યવહારો થઈ જતા હતા કે જેના કારણે બે પક્ષકારો સામસામે આવી જતા, ના તો કેન્દ્ર સરકારની ઇન્કમ છે, ના તો રાજ્ય સરકારની ઇન્કમ છે. બરાબર છે. બીજું, સમજવાવાળાને બહુ તકલીફ થતી હતી કે મારો કયા પ્રકારનો બિઝનેસ છે તો મારે કયો વેરો ભરવો પડશે. ખ્યાલ, હું સેવા આપું છું તો મારે કયો વેરો ભરવો પડશે, હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું તો મારે કયો વેરો ભરવો પડશે, હું બ્રોકર મીન્સ કે દલાલ છું તો મારે કયો વેરો ભરવો પડશે. ખ્યાલ આવે છે, હું પ્રોફેશનલ છું તો મારે કયો વેરો ભરવો પડશે. બધાને બહુ જ અલગ અલગ કન્ફ્યુઝન હતા, એ દૂર કરી દીધા અને હવે કોમન વેરો આવી ગયો છે, એ છે વસ્તુઓ અને સેવા કર. ચેક કરજો. તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ કરવેરાઓના સ્થાને એટલે જે પ્રોબ્લેમ આવતી હતી એના સોલ્યુશન પેટે એક દેશ એક કર, વન નેશન વન ટેક્સ, વન નેશન વન ટેક્સના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર સરકાર દ્વારા તારીખ યાદ રાખજો 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો હતો. તો આ જે વેરો છે સરકારે ક્યારે દાખલ કર્યો હતો? તો 1 જુલાઈ 2017. વસ્તુ અને સેવા કર સરકારે ક્યારે દાખલ કર્યો હતો? તો 1 જુલાઈ 2017. ઓકે. હવે એનો અર્થ આપેલો છે, જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓનો એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ચેક કરજો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી, પરોક્ષ કરવેરા બરાબર છે, પહેલાં જે 8 અલગ અલગ વેરા હતા એ રદ કરી દીધા અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવી છે. બધા માટે કોમન ટેક્સ આવી ગયો. તેને વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વસ્તુઓ અને સેવાઓ કર વસ્તુ પર બી લાગશે ને સેવા પર બી લાગશે. કેટલા ટકા લાગશે તો ગવર્મેન્ટ નક્કી કરશે કયા પ્રકારની પ્રોડક્ટ છે. જેમ કે જે આપણી ડે ટુ ડેની વપરાશની આઇટમ હોય એના પર જીએસટીનો રેટ બહુ ઓછો હોય. પછી જે લક્ઝરિયસ આઇટમ આવતી હોય, બસ બહુ મોંઘી મોંઘી કાર આવતી હોય, મોંઘી મોંઘી બાઇક આવતી હોય, મોંઘા કપડાં છે, મોંઘા મોબાઈલ છે, ખ્યાલ છે, જે નેસેસિટી વસ્તુ છે ને, જે જરૂરિયાત એમ, એ દરેકે દરેક વસ્તુ પર વેરો કેવો હોય? ઓછો હોય. અને જે પણ આવી લક્ઝરી આઇટમ છે જે એકચ્યુઅલી નેસેસિટીમાં નથી આવતી, બરાબર છે, તો એ દરેકે દરેક પર કર કેવો હશે? વધારે હશે. નેક્સ્ટ આપેલું છે આપણને વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવા કર. કદાચ આ વસ્તુઓ અને સેવાની પૂર્તિ શબ્દ યુઝ કરીશું તો ખ્યાલ નહીં આવે, પણ સપ્લાય શબ્દ બોલીશું તો કદાચ ખ્યાલ આવશે. સપ્લાય, બરાબર છે. હું તમને માલ આપું છું એટલે કે માલની પૂર્તિ કરી, પણ માલની પૂર્તિ કરી એના બદલે હું વર્ડ યુઝ કરું કે મેં તમને માલ સપ્લાય કર્યો, બરાબર છે. સેવા આપી, સેવા પૂરી પાડી, એના બદલે સેવાનો સપ્લાય કર્યો. ખ્યાલ આવે છે? એકચ્યુઅલી સપ્લાયનો મિનિંગ બહુ ડીપ લેવલ પર જવા જાઓ તો બહુ
એવો મિનિંગ થશે કે જે સમજો કે સમજવા આપણે અલગથી અડધો કલાકનો ટાઈમ ફાળવવો પડે. બહુ જાયન્ટ કન્સેપ્ટ છે, સમજો છો ને. પણ અત્યારે સપ્લાય એટલે માલ આપવો, માલ પૂરો પાડવો, સેવા આપવી, સેવા પૂરી પાડવી. કારણ કે અહીંયા વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ, બેઝિકલી સપ્લાય, ઓકે, પર લાદવામાં આવે છે. એટલે માલ આપો, સેવા પૂરી પાડો, એના પર ટેક્સ લાગે. સપ્લાય કરો એટલે ટેક્સ લાગે, આવું બોલાય. ઓકે, હવે અહીંયા તમને મેં ફૂલ ફોર્મ લખીને આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શોર્ટ ફોર્મ છે જીએસટી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી. ગુજરાતી છે વસ્તુઓ અને સેવાઓ કર, વસેક, એને શોર્ટ ફોર્મ આ રીતે બોલવામાં આવે છે. એના પછી વસ્તુ અને સેવા કરનું જે આપણે અમલ કરીએ છીએ તો એના માટે કાયદા હોય. આપણે કેવું છે કે ગવર્મેન્ટે નક્કી કરેલું હતું કે 2 વ્હીલર ચલાવો તો કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું તમારે, તો એના માટેનો કાયદો હોય, એના માટેની ધારા, સેક્શન હોય, બરાબર છે. તો એ જ રીતે આ તો ટેક્સને લગતો ટૉપિક છે, તો એના માટે પણ અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ચેક કરીએ કાયદાનો તમારે અભ્યાસ નથી કરવાનો. કાયદાનો અભ્યાસ એના માટે હોય તો તમારે કદાચ તમે ટેક્સ એડવોકેટ બનો, બરાબર છે, કેસ લડવા માટે કાયદાનો અભ્યાસ કરવો પડે. આપણે ખાલી એના હેડિંગ જોઈ રહ્યા છીએ. ઓકે, ચેક કરજો. વસ્તુઓ અને સેવાઓ કરના અમલીકરણ માટેના 5 કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જે નીચે મુજબના છે. કાયદાઓ છે, એમાંથી પહેલાં 4 અત્યારે આપણે જોઈશું, 5મો અત્યારે છે નહીં તમારા ઇન્ટ્રોડક્શનની અંદર. કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કરનો કાયદો, કેન્દ્ર સરકારને રિલેટેડ કાયદો છે. રાજ્ય વસ્તુઓ અને સેવા કરનો કાયદો, રાજ્ય સરકારના માટે. કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવા કરનો કાયદો, કેન્દ્ર શાસિત પ્રદેશો માટેનો છે. અને સંકલિત વસ્તુઓ અને સેવાઓ કરનો કાયદો, સંકલિત વસ્તુઓ અને સેવા કર એકચ્યુઅલી એક સ્ટેટ એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો માલની આપલે કે હેરફેર થાય, સેવાની આપલે કે હેરફેર થાય, તો આ સંજોગોમાં સંકલિત વસ્તુઓ અને સેવા કર લાદવામાં આવે છે. પણ એ ટૉપિક આપણે જોઈએ છીએ, આ તો ખાલી કાયદો છે. પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે માલ સામાન કે સેવા આપો, એના પર સંકલિત વસ્તુ અને સેવા કર લાદવામાં આવે છે, તો એના માટેનો કાયદો છે. અને લાસ્ટ ટૉપિક છે વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતરનો કાયદો. તો બેઝિકલી આ ટૉપિક છે શું, તો ઘણી બધી વસ્તુ છે કે અમુક રાજ્યોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કારણે આવકમાં કદાચ ઘટાડો થાય, કારણ કે રાજ્ય સરકારને આવકમાં ઘટાડો થાય તો એ રાજ્યને લગતા જે બી ખર્ચા છે જાહેર જનતા માટેના, એના પર કાપ મૂકવો પડે. તેવું ન થાય એટલા માટેનો આ કાયદો છે કે જો કદાચ આ રીતે રાજ્યોના વેરામાં ઘટાડો થશે, વેરાની આવકમાં ઘટાડો થશે, તેને ભરપાઈ કઈ રીતે કરી આપવી, કયું રાજ્ય કરશે, કેન્દ્ર સરકાર કરશે, કોણ કરશે, એના માટેનો કાયદો છે. પણ ટોટલ આ 5 કાયદા અમલમાં આવેલા છે. એક તો કેન્દ્રને લગતો કેન્દ્રીય વસ્તુ અને સેવાનો કર, રાજ્ય માટે રાજ્ય વસ્તુ અને સેવાઓ કર, કેન્દ્ર શાસિત પ્રદેશ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર, સંકલિત વસ્તુ અને સેવા કર એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર, જેને આંતરરાજ્ય કહેવાય. આંતરરાજ્ય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે માલ સામાનની હેરફેર કરો એના માટે, સેવાની હેરફેર કરો એના માટે. અને વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતરનો કાયદો, એટલે કદાચ કોઈક વખતે તમારી વેરાની આવકમાં ઘટાડો થાય તો આ જે ઘટાડો છે, આ જે નુકસાન છે, ભરપાઈ કોણ કરશે, બીજી કોઈ રાજ્ય સરકાર કરશે કે કેન્દ્ર સરકાર કરશે, એના માટેનો કાયદો. ઓકે, હવે અને જે ટૉપિક છે કે કયા કયા પ્રકારના વેરા આવે છે, શું છે, એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ, એટલે ટૉપિક શું છે, તમે વસ્તુ એનો સપ્લાય કરો અથવા તો સેવા આપો, સેવા પૂરી પાડો, એનો સપ્લાય કરો, એને રિલેટેડ કન્સેપ્ટ છે. ધ્યાન રાખજો, આ આપણા માટે મહત્ત્વના છે. અમનોદોમાં પણ કામ લાગશે આ ટૉપિક. વસ્તુઓ
અથવા સેવાઓ અથવા બંને વસ્તુ માટે એપ્લાય થાય અથવા તો સેવા માટે એપ્લાય થાય અથવા તો બંને માટે એપ્લાય થાય. એટલે વસ્તુ અને સેવા કંઈ પણ બધા માટે એપ્લાય થશે. આ કાયદાની ભાષા કહેવાય કે જેમાં કશું બાકી ના રહી જવું જોઈએ. ફક્ત વસ્તુઓ તો વસ્તુઓ પણ એકલી ચાલશે, ફક્ત સેવાઓ તો સેવા હશે તો પણ એના પર વેરો લાગશે, અને વસ્તુ અને સેવા બંને હશે તો બંને પર વેરો લાગશે. એ કશું બાકી ના રહી જાય, કશું છૂટી ના રહે. બરાબર? એટલા માટે તો વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણના સ્થાને પૂર્તિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કેવું ભણ્યા છીએ ને, માલ ખરીદ્યો, માલ વેચ્યો. બરાબર છે? તો આજે તમે ખરીદી વેચાણના શબ્દ યુઝ કરો છો એના બદલે સપ્લાય, પૂર્તિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? પૂર્તિના બદલે તમે સપ્લાય વર્ડ યુઝ કરશો તો પણ ચાલશે. બરાબર છે? તો વસ્તુ અને સેવા એટલે કે નોર્મલી આપણે માલનું કેવું ખરીદી વેચાણ બોલીએ છીએ, ખબર પડે ખરીદી વેચાણ. તો ખરીદી અને વેચાણના બદલે શબ્દો કયો યુઝ થશે? સપ્લાય એટલે કે પૂર્તિ. સપ્લાય એટલે કે પૂર્તિ. અચ્છા, વસ્તુ અથવા સેવાઓ અથવા બંને. જો હવે મોસ્ટ ઓફ જ્યારે પણ આપણે કંઈક ટૉપિક ભણતા હોઈશું તો આ લોકો લેંગ્વેજ આ જ હશે. ફક્ત વસ્તુઓ હશે અથવા તો ફક્ત સેવાઓ હશે અથવા તો બંને હશે. બરાબર? ધ્યાનથી સમજો. રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અંદર અને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અંદર અથવા તો રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરી પાડવામાં આવે છે. એટલે એવું કહે છે તમે વેપાર કરશો તો ક્યાં કરશો? ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં વેપાર કરી શકીએ છીએ કે આપણે વેપારી છીએ, વેપાર ફક્ત ગુજરાતમાં જ કરીએ છીએ, પણ એવો કોઈ કાયદો નથી ગુજરાતમાં જ કરવો. એટલે વેપાર તમે આ પોતાના રાજ્યમાં કરી શકશો, પોતાના કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરી શકશો, ફક્ત પોતાના રાજ્યમાં કરી શકશો, ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરી શકશો. એને આંતરરાજ્ય કહેવાય. અંદર થતા વ્યવહાર રાજ્યમાં. ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાત રાજ્યમાં છીએ તો ગુજરાત રાજ્યની અંદર વડોદરા અને અમદાવાદ, વડોદરા અને સુરત, વડોદરા અને રાજકોટ, વડોદરા અને ભાવનગર. તો આ રાજ્યની અંદર થતા વ્યવહાર છે. એ જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ, જે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, ફોર એક્ઝામ્પલ દિલ્હી છે તો દિલ્હીની અંદર જ વેપાર થતો હોય. બરાબર છે? દિલ્હીનો વેપારી દિલ્હીના વેપારીને પાસેથી માલ ખરીદે કાં તો વેચે. ચંદીગઢનો વેપારી ચંદીગઢના વેપારી પાસેથી માલ ખરીદે કે વેચે. દમણનો અને દીવનો વેપારી દમણ અને દીવના વેપારી પાસેથી માલ ખરીદે કે વેચે. ખ્યાલ છે? અંદર થતા વ્યવહાર એટલે કે સેમ સ્ટેટ, સેમ કેન્દ્ર શાસિત પ્રદેશમાં થતા વ્યવહારો એને કહેવામાં આવે છે આંતરરાજ્ય. શબ્દ ધ્યાન રાખજો, આંતરરાજ્ય. એટલે કે આપણે જે વસ્તુ અને સેવા અથવા તો બંને પૂરી પાડીએ છીએ કાં તો રાજ્યની અંદર હશે અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હશે. એટલે કે વિધિન સ્ટેટ, એટલે કે એક જ રાજ્યની અંદર એક જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હશે અથવા તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં પણ તમે આ રીતનો માલ કે સેવા પૂરી પાડો છો. તો એ ખબર છે ને, વેપાર ધંધા માટે કંઈ લિમિટેશન થોડી છે કે તમારે ગુજરાતમાં એકલો જ કરો. તમે ગુજરાતની બહાર પણ કરી શકો છો, ઇન્ડિયાની બહાર પણ કરી શકો છો. પણ અત્યારે આ પોઈન્ટને ધ્યાન રાખજો કે વસ્તુઓ અથવા સેવા અથવા બંને તમે ક્યાં પૂરી પાડી શકો છો? તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એટલે કે આંતરરાજ્ય, અથવા તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર એટલે કે આંતરરાજ્ય. આંતરરાજ્ય એટલે એ જ રાજ્યમાં, આંતરરાજ્ય એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, આંતરરાજ્ય એટલે એ જ રાજ્યમાં, આંતરરાજ્ય એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર આપણે માલ કે સેવા અથવા તો બંને પૂરી પાડીએ છીએ. હવે આજે આપણે માલ કે સેવા પૂરી પાડીએ છીએ તો કયા કયા પ્રકારના વ્યવહારો છે? એટલે ખરીદી, વેચાણ, રાજ્યમાં તમે સેવા પૂરી પાડો છો એના પર કયો વસ્તુ સેવા કર લાગશે? રાજ્યની બહાર તમે માલ કે સેવા પૂરી પાડો છો એના પર કયો વસ્તુ કે સેવા કર લાગશે? એના વિશે ચર્ચા કરીએ, કારણ કે આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે. ટીક રાખજો, જે દાખલા ગણવા માટે તમને કામ લાગશે. તો બેઝિકલી આપણે આમાં એ શીખવાનું છે શું છે વસ્તુ અને સેવા કર. તો
વસ્તુઓ અથવા તો સેવા અથવા તો બંનેનો તમે સપ્લાય કરો છો, વસ્તુ અથવા તો સેવા અથવા તો બંને, એટલે કે વસ્તુ અને સેવા બંનેનો સપ્લાય કરો છો, પૂરી પાડો છો, એના પર કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા જે વેરો વસૂલ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? વસ્તુઓ અને સેવા કર કહીએ છીએ. શું કહીએ છીએ? વસ્તુઓ અને સેવા કર કહીએ છીએ. ઓકે, હવે આ જ ટોપિક બહુ જ મહત્ત્વનો છે. આપણે જે પણ થિયરિકલ પોર્શન સમજ્યા એની સામે ટોપિક છે આંતરરાજ્ય પૂર્તિ. પૂર્તિ એટલે સપ્લાય કહેવાશે. સેકન્ડ છે આંતરરાજ્ય પૂર્તિ. આંતરરાજ્ય એટલે શું? ધ્યાનથી સમજજો. આવડે જ આપણે સમજ્યા, પણ ફરી એકવાર ધ્યાન રાખજો. રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ એટલે સપ્લાય. ગુજરાત રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં જ માલ કે સેવાનું ખરીદ વેચાણ આપલે કે અદલાબદલી કરવામાં આવે. કેન્દ્ર શાસિત પ્રદેશના અંદર થતા વ્યવહાર. એક્ઝામ્પલ આપ્યું, દિલ્હીનો વેપારી છે, દિલ્હીમાં જ માલ કે સેવા મેળવે અથવા તો માલ કે સેવા પૂરી પાડે, બરાબર છે, એને કહેવાશે આંતરરાજ્ય પૂર્તિ. શું કહેવાશે? આંતરરાજ્ય પૂર્તિ. જ્યારે આંતરરાજ્ય કોને કહેવાશે? તો આન્સર છે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ. એનો મતલબ કે ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં, ગુજરાતમાંથી એમપીમાં, ગુજરાતમાંથી બિહારમાં, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં, ગુજરાતમાંથી રાજસ્થાનમાં. ખ્યાલ આવે છે? એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં. ફોર એક્ઝામ્પલ, ન્યૂ દિલ્હી મીન્સ કે દિલ્હી અને ચંદીગઢ વચ્ચે થતા વ્યવહાર, અથવા તો ચંદીગઢ અને દમણ કે દીવ વચ્ચે થતા વ્યવહાર, અથવા તો દીવ અને દમણ અને અંદમાન નિકોબાર વચ્ચે થતા વ્યવહારો, અથવા તો પોંડિચેરી અને લદ્દાખ વચ્ચે થતા વ્યવહાર. એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વ્યવહારો થાય છે એને કહેવાશે આંતરરાજ્ય પૂર્તિ. શું કહેવાશે? આંતરરાજ્ય પૂર્તિ. એટલે કે ગવર્મેન્ટ સૌપ્રથમ એ જોવે છે કે તમે જે આપલે કે લેવડ દેવડ કરી છે, એટલે કે જે ખરીદ વેચાણ કર્યું છે, અને જીએસટીના શબ્દમાં આપણે યુઝ કરીએ તો જે ગુડ્સ સપ્લાય કર્યો છે, સર્વિસ સપ્લાય કરેલી છે અથવા તો પૂર્તિ કરેલી છે, એ ક્યાં કરેલી છે? આંતરરાજ્ય છે કે આંતરરાજ્ય છે? આ બધાથી પહેલાં ડિસાઇડ કરવું પડે. જો આંતરરાજ્ય હોય તો એના વેરા અલગ છે, અને આંતરરાજ્ય હોય તો તેના વેરા અલગ છે, પણ બહુ ઇઝી છે, બરાબર છે. હવે એ વસ્તુ આપણે સમજીએ કે કયા કયા પ્રકારના વેરા વસૂલ કરવામાં આવે છે અને કયા કયા પ્રકારના ડીલિંગમાં. ઓકે, તો જ્યારે આંતરરાજ્ય પૂર્તિ હોય, સેમ રાજ્ય સેમ કેન્દ્ર શાસિત પ્રદેશ, સેમ રાજ્ય સેમ કેન્દ્ર શાસિત પ્રદેશ, ત્યારે ધ્યાનથી સમજો, ત્યારે ગવર્મેન્ટ દ્વારા કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, કેન્દ્રીય અને વસ્તુ સેવા કર, બીજું છે રાજ્ય વસ્તુ અને સેવા કર. ધ્યાન રાખજો, રાજ્ય અને વસ્તુ સેવા કર. પણ રાજ્યના બદલે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર વસૂલ કરવામાં આવે છે. સાંભળજો, જ્યારે પણ આંતરરાજ્ય પૂર્તિ હોય, એ જ રાજ્યમાં અથવા તો સેમ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાની પૂર્તિ કરવામાં આવે છે, વસ્તુ કે સેવાનો સપ્લાય કરવામાં આવે છે, ત્યારે ગવર્મેન્ટ દ્વારા કયો વેરો વસૂલ કરવામાં આવે છે? તો આન્સર છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર. બીજું રાજ્ય વસ્તુઓ અને સેવા કર, કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર, રાજ્ય વસ્તુઓ અને સેવા કર. અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર તો કોમન જ છે,
પણ પેલો રાજ્ય વસ્તુ અને સેવા કર હતો એના બદલે શું આવશે? કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર. કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર. ખ્યાલ આવશે આ ટોપિકની અંદર કે જ્યારે પણ અંતર રાજ્ય પૂર્તિ હોય, એટલે કે ધ્યાનથી સાંભળજો, અંતરરાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ હોય, મીન્સ કે સેમ રાજ્ય અથવા તો સેમ કેન્દ્ર શાસિત પ્રદેશ એની અંદર વ્યવહાર થાય તો કેન્દ્રીય વસ્તુ અને સેવા કર તો આવશે અને આવશે, પણ રાજ્ય હશે તો રાજ્ય વસ્તુ અને સેવા કર આવશે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ હશે તો કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર લાગુ પડવામાં આવે છે. આ જ વસ્તુ જ્યારે આંતરરાજ્ય પૂર્તિઓની વાત કરીએ તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં અથવા તો એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુ કે સેવાની પૂર્તિ કરવામાં આવે છે ત્યારે એક જ પ્રકારનો વેરો વસૂલ કરવામાં આવે છે, એ છે સંકલિત વસ્તુ અને સેવા કર. સંકલિત વસ્તુ અને સેવા કર, જેને IGST કહે છે, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ખ્યાલ આવશે આ ટોપિક? બરાબર છે. તો કયો પોઈન્ટ આમાં યાદ રાખવાનો? તમારે દાખલા ગણતી વખતે આ બધી વસ્તુ આવશે, કામ લાગશે. જ્યારે પણ આંતરરાજ્ય પૂર્તિ હોય ત્યારે કયા કયા પ્રકારનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે? તો યાદ રાખવાનો CGST અને SGST, અથવા તો જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો CGST અને UTGST. UT મીન્સ કે યુનિયન ટેરિટરી કહેવાય, યુનિયન ટેરિટરી કહેવાશે. ખ્યાલ આવશે આ પોઈન્ટની અંદર? બરાબર ને? જો સ્ટેટ હોય, ધ્યાનથી સાંભળજો, સ્ટેટ હોય, રાજ્ય હોય તો રાજ્ય માટે કયો વેરો લાગુ પડશે? આંતરરાજ્ય પૂર્તિ હોય તો CGST, SGST. અને જો કદાચ આના જગ્યાએ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો CGST તો કોમન જ છે, પણ સાથે લાગુ પડશે UTGST, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને વસ્તુઓ સેવાઓ કર. જ્યારે આંતરરાજ્ય પૂર્તિ હોય તો એક જ ટેક્સ આવશે, સંકલિત વસ્તુ અને સેવા કર. આ કરનું નામ છે, સમજો છો ને? બરાબર? ઓકે. હવે આપણે પૂર્તિમાં શું આવે તો ખરીદી અને વેચાણ. હવે ખરીદી એટલે આવક, ધ્યાન રાખજો. ખરીદી એટલે શું કહેવાય? આવક, માલ આવે ને. અને વેચાણ એટલે માલની શું કહેવાય? જાવક. બરાબર છે? તો આ જે ટોપિક આપણે સમજ્યા ને, આ જ ટોપિક માટે છે આ વસ્તુ, કે અહીંયા ખરીદી અને વેચાણ બધા માટે કયા કયા વેરા લાગુ પડશે અથવા લખાશે કયો દાખલો ગણતી વખતે. તો જ્યારે પણ તમે ખરીદી કરો એટલે આવક હોય ત્યારે આપણે શું બોલીશું? આવક પૂરતી કેન્દ્રીય વસ્તુ સેવા કર. આવક પૂરતી કેન્દ્રીય વસ્તુ સેવા કર, અથવા તો આવક પૂરતી રાજ્ય વસ્તુ સેવા કર, અથવા તો આવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ સેવા કર. એટલે જે ટોપિક આપણે અહીંયા ભણ્યા છીએ, આ જે ટોપિક આપણે ભણ્યા ને, જો ખરીદી કરતા હોય તો બધાની આગળ આવક લાગી જશે. ખરીદી કરતા હોય તો બધાની આગળ આવક એટલે કે આવક પૂરતી લાગી જશે. આવક પૂરતી કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, આવક પૂરતી રાજ્ય વસ્તુ અને સેવા કર, આવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર લાગશે. બરાબર છે? અને એ જ રીતે જો આંતરરાજ્ય હોય તો એવું લખાશે આવક પૂરતી સંકલિત વસ્તુ સેવા કર. આવક પૂરતી સંકલિત વસ્તુ અને સેવા કર. એટલે ખરીદી માટે શું યાદ રાખવાનું? ખરીદી આવે ત્યારે જે વેરો આપણે લખીશું ત્યાં આગળ શું લખવું પડશે? આવક પૂરતી. એટલે ખબર પડે ખરીદીને લગતો વેરો આપણે ભરેલો છે. ખ્યાલ આવશે આ ટોપિકની અંદર? હવે એ જ વસ્તુ વેચાણ હોય તો વેચાણ એટલે જાવક કહેવાશે. તો જાવક માટે કયો શબ્દ યુઝ થશે? જાવક પૂરતી. વેચાણ માટે કયો શબ્દ યુઝ થશે? જાવક પૂરતી. ખાલી ચેન્જ શું થાય છે? જો ખરીદી હતું, આવક પૂરતી કેન્દ્રીય વસ્તુ સેવા કર, આવક પૂરતી રાજ્ય વસ્તુ સેવા કર, આવક પૂરતી કેન્દ્ર શાસિત વસ્તુ અને સેવા કર, અહીંયા આવક પૂરતી સંકલિત વસ્તુ અને સેવા કર. એ જ રીતે જ્યારે વેચાણની વાત આવી જશે તો વેચાણ એટલે તમારા માટે શું કહેવાશે?
જાવક કહેવાશે. તો જો આગળ શું લખ્યું છે? જાવક પૂરતી કેન્દ્રીય વસ્તુ સેવા કર, જાવક પૂરતી રાજ્ય વસ્તુ સેવા કર, જાવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ સેવા કર, અને સામે આવશે જાવક પૂરતી સંકલિત વસ્તુ અને સેવા કર. તો મેઇન ટોપિક કયો તમારે યાદ રાખવાનો છે? એ ટોપિક આ છે. આ તમારો મેઇન ટોપિક છે. શું છે? જ્યારે આંતરરાજ્ય પૂર્તિ હોય ત્યારે કયો કર એટલે કે વેરો વસૂલ કરવામાં આવશે? તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર અને રાજ્ય અને વસ્તુઓ સેવા કર. અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવા કર. અને જો આંતરરાજ્ય પૂર્તિ હશે તો સંકલિત વસ્તુઓ અને સેવા કર લાગશે. બરાબર. ખરીદી અને વેચાણ, ખરીદી એટલે આવક, તો ખાલી આવક પૂરતી શબ્દ લાગે છે અહીંયા, અને વેચાણ માટે કયો શબ્દ આવશે? જાવક પૂરતી લાગી જશે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આજ તમારો મોસ્ટ લાંબી ટોપિક છે, મહત્વનો છે, જે દાખલા માટે પણ કામ લાગશે અને MCQ માટે પણ તમને કામ લાગશે. તો અહીંયા આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આપણે. ચેપ્ટર નંબર 4 છે તમારું આમનોંધનું. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.